ચાલો બધાને સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી. બધાનું ફરી પાછું સ્વાગત છે આજના દિવસના આ વિડીયોમાં. સમુદ્ર મંથન થયું દેવો અને દાનવો વચ્ચે, ને એમાંથી ઝેર નીકળ્યું એ તો મહાદેવે પીધું, અને અમૃત નીકળ્યું એ ભગવાન વિષ્ણુ વિશ્વમોહિની રૂપ લઈને દેવોમાં વેચવા નીકળ્યા, જેથી કરીને દાનવો છે એ વિશ્વમોહિનીના રૂપમાં મોહિત થઈ ગયા હતા. એટલે એને કંઈ ભાન ન રહ્યું અને બધું અમૃત છે એ દેવોને વેચી દીધું. આ પ્રસંગ પતી ગયો. પછી મહાદેવને ભગવાન વિષ્ણુ મળ્યા ને ત્યારે મહાદેવે કીધું કે મારે તમારું વિશ્વમોહિનીનું જે રૂપ તમે ધારણ કર્યું હતું ને એ જોવું છે. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે યોગી, તમે તપસ્યા કરો, એ બધું કરો, તમારા માટે આ યોગ્ય નથી, તમે ન જોવો તો વધારે સારું. બહુ સમજાવ્યા, પણ મહાદેવ કે ના, તમે કૃપા કરો ને મને એ વિશ્વમોહિનીનું રૂપ બતાવો. એટલે બહુ કીધું. પછી વિષ્ણુ ભગવાને કીધું કે હું તો તમને સમજાવું છું, પણ તમારે જોવું જ છે તો હવે બતાવું. એટલે એને વિશ્વમોહિનીનું રૂપ ધારણ કર્યું અને મહાદેવ પણ એમાં થોડાક મોહિત થઈ ગયા. એટલે પછી ભગવાન વિષ્ણુને ઓરિજિનલ રૂપમાં આવવું પડ્યું. અને પછી કીધું એ કે જોયું ને, મેં તમને પહેલાં જ ના પાડી હતી ને કે તમે આ રૂપ ન જોવો તો વધારે સારું. એટલે ભગવાન શિવે કીધું એ કે તમે જ્યારે કોઈ સ્ત્રીનું રૂપ ધારણ કરતા હોય એમાં કોઈ જો મોહિત થયા વગર રહે એ તો અશક્ય જ છે ને, કારણ કે રૂપ તમે ધારણ કરો એટલે કંઈ એમાં નબળું તો હોય જ નહીં. આવો પ્રસંગ બની ગયો હતો. બસ, તો આ મેં મહાદેવજીનો જે એક પ્રસંગ હતો એ તમારી સાથે શેર કર્યો. અને હવે આજના દિવસમાં આગળ વધશું. 11નો દિવસ છે ને કાલે છે મહાશિવરાત્રિ. હવે આમાં વચ્ચે 2-3 તિથિઓ કેમ કપાઈ જાય છે કંઈ ખબર નથી પડતી. એક તો 11 લેટ, અને જે 14 હોય એ દિવસની મહાશિવરાત્રિ હોય. એટલે ગુજરાતી કેલેન્ડરમાં આવું થતું જ હોય છે અવારનવાર, ને એમાં પણ ખાસ તહેવાર આવે ને ત્યારે તો ખાસ થાય. એટલે કાલનો દિવસ પણ મહાશિવરાત્રિને આજે 11, બધું સાથે છે, 2 દિવસ કન્ટિન્યુ. ચલો તો મળીએ આગળ, અને બતાવશું તમને. બતાવવા લાયક હશે તો જોડાયેલા રહેજો, વિડીયો પૂરો જોજો, તમને પણ આનંદ આવશે. चलो तो आज के दिन कुछ ज़्यादा कंटेंट क्रिएट नहीं कर पाया, क्योंकि दोपहर के टाइम थोड़ा बिजी था बच्चों के साथ. और जो मेरा कज़िन है उनकी कॉलेज का जो कॉन्वोकेशन और वो सब कंप्लीट हुआ, तो उनका जो वीडियो था वो देखने में बिजी रहता, तो उस वजह से ज़्यादा कंटेंट कुछ कर नहीं पाया है. तो आज के दिन बस इतना ही रखेंगे. सोचा थोड़ा रोड का नज़ारा दिखा दूँ आपको. देखो ये बस भी साइड कापती है. बस उन खटारा है साइड कापी वળી જાય. બાઇકવાળા તો સમજા નડતા હોય, બસુય નડે નાના વાહનોને. મહાશિવરાત્રિ કાલે છે ને, એટલે બ્રહ્મા કુમારીનું કંઈક ફંક્શન હશે. એક વખત કોઈ સભા સંબોધવાની હતી જવાહરલાલ નહેરુને. ત્યાં ગાંધીજી પણ હાજર હતા, અને જવાહરલાલ નહેરુ ફક્ત 5 મિનિટ લેટ પડ્યા. પછી ગાંધીજી એ જવાહરલાલ નહેરુને થોડોક ઠપકો આપ્યો. અને એટલે જવાહરલાલ નહેરુએ કીધું કે હું ખાલી 5 જ મિનિટ મોડો થયો, એમાં આટલો બધો ઠપકો શું આપવાની જરૂર છે. એટલે ગાંધીજીએ કીધું કે તમે 5 મિનિટ નહીં, તમે આ 200 લોકો સાંભળનારા છે, 200 × 5 એટલે 1000 મિનિટ લેટ છો.
આપણે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આપણે આપણી જ મિનિટની ગણતરી કરતા હોય. સામેવાળાનું પણ ગણતરી અગત્યની છે, એનો સમય પણ વેડફાય નહીં. પુરુષ મૃત્યુ પામે ને એટલે એને સળગાવવા માટે એટલે કે અગ્નિ સંસ્કાર કરવા માટે મહિલાઓ ન જાય, કારણ કે અડધો તો એને જીવતા જ સળગાવી દીધો હોય. અને જ્યારે અગ્નિ સંસ્કાર કરીને પુરુષો પાછા આવે ને ત્યારે કૂટતી હોય. શું કામે? કે અડધો તો જીવતા ખૂટી જ નાખ્યો હોય, અડધો કૂટવા ન મળ્યો એટલા માટે કૂટતી હોય.